Thank you, Father. Thank you, sister. આજ અમારી શાળામાં પધારેલ મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ દ્વારકાદાસ પટેલ, જેઓ મહેસાણાના ધારાસભ્ય છે, જેમને શાળા પરિવાર વતી હું આવકારું છું, અભિનંદન પાઠવું છું, તેમજ તેમનું સ્વાગત કરું છું. વેલકમ વેલકમ. મુકેશભાઈ ડી પટેલ જે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમને રાજકીય પ્રવૃત્તિમાં પણ પોતાનો નોંધપાત્ર ફાળો આપેલ છે. 1995થી પાર્ટીમાં પ્રાથમિક સભ્ય યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે પોતાની જવાબદારી નિભાવેલ છે. તેમણે 1995થી 2005 સુધી બોર્ડના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવેલ છે. જેઓ ચેરમેન ચાઇલ્ડ વેલફેર કમિટી મહેસાણાના વર્ષ 2017થી ચાલુ છે. આ ઉપરાંત તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ પોતાનો ફાળો આપેલ છે, જેમ કે YTTY ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ તરીકે 1990થી 1998 સુધી સેવામાં કાર્યરત છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણાની શાખામાં કારોબારી સભ્ય તરીકે મહેસાણા સરદાર ભવન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટી BS પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલરના મેમ્બર તરીકે છેલ્લા 5 વર્ષથી પણ તેમણે સેવા આપેલ છે. ડિરેક્ટર ધ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ તેમજ મેનેજિંગ ડિરેક્ટર અર્બન ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ પોતાની સેવાઓ આપેલી છે. એવા જ મુકેશભાઈ ડી પટેલને હું શાળાના આચાર્ય શ્રી રેવરેન્ડ ફાધર લોરેન્સને વિનંતી કરું, જેઓ શોલ આપી સન્માનિત કરે, તેમજ ગુજરાતી માધ્યમના વાઇસ પ્રિન્સિપાલ કંચનજી ઠાકોર છોડ આપીને બહુમાન કરે. પ્લીઝ સર. थैंक यू फादर. थैंक यू कंचन साहिब. देवियों और सज्जनों, आज के शुभ अवसर पर मैं हमारे बीच उपस्थित सम्मानित अतिथि श्री गिरीश भाई राजगौर जी, प्रेसिडेंट ऑफ बीजेपी महसाना का हार्दिक स्वागत करती हूँ. शिक्षा, समाज सेवा, स्थानीय निकाय से लेकर संगठनात्मक नेतृत्व तक उनका कार्य जन सेवा और समर्पण का प्रतीक रहा है. हम उनके आगमन से स्वयं को गौरवान्वित महसूस कर रहे हैं. अब अपनी गहरी श्रद्धा और सम्मान व्यक्त करने के लिए उप प्रधानाचार्य फादर सुशील और हमारी चहेती शिक्षिका श्रीमती बिंदु जी से अनुरोध करना चाहूंगी कि कृपया वो आगे आकर हमारे गेस्ट ऑफ ऑनर श्री गिरीश भाई राजगौर जी को हार्दिक आभार और सम्मान के रूप में एक पारंपरिक शॉल और गुलदस्ता भेंट करें. धन्यवाद फादर सुशील. धन्यवाद बिंदु मैम. ફાધર અગસ્ટીન મહેસાણામાં છેલ્લા 15 વર્ષથી આચાર્યશ્રી તરીકે પોતાની ખૂબ જ ઘનિષ્ઠ સેવાઓ આપેલી છે. અત્યારે હાલ તેઓ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ હિંમતનગરમાં આચાર્ય તરીકે કામ કરી રહ્યા છે, જેમને બુકે આપી સન્માનિત કરશે અમારી શાળાના ટીચર પટેલ રિયા મેડમ. પ્લીઝ રિયા મેડમ. ફાધર દાસ અમારી શાળાના ભૂતપૂર્વ વાઇસ પ્રિન્સિપાલ હતા, જેમણે અત્યારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયલામાં આચાર્ય તરીકેની જવાબદારી નિભાવે છે, જેમને બુકે આપી સન્માનિત કરશે અમારી શાળાના ટીચર પ્રાચી મેડમ. પ્લીઝ પ્રાચી મેડમ.
થેન્ક યુ પ્રાચીબેન. ફાધર શાંતિલાલ, જેઓ પણ આ શાળામાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપેલ છે. અત્યારે તેઓ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરૂમાં આચાર્ય તરીકેની સેવા આપી રહ્યા છે, જેમને બુકે આપીને સન્માનિત કરશે શાળાના ટીચર ચૌધરી વિમલ મેડમ. પ્લીઝ વિમલ મેડમ. થેન્ક યુ. ફાધર લુટ સ્વામી, આપણી શાળામાં વાઇસ પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી તેમણે નિભાવેલ છે, જેઓ હાલના સંજોગોમાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડીસામાં પ્રિન્સિપાલ તરીકેનું કામ કરે છે, જેમને બુકે આપીને સન્માનિત કરશે અંગ્રેજી માધ્યમમાંથી સંધ્યા મેડમ. પ્લીઝ સંધ્યા મેડમ. Thank you, ma'am. A proper management and mentorship has helped us to discover new strengths and to navigate challenges. We are deeply honored to felicitate clear vision, dedicated, passionate our manager, Father Salvador Fernandez. I would like to request Gujarati Medium GS to present our manager with bouquet. Thank you. We are truly feeling fortunate to have unseen force as our principal, Father Lawrence, heart of our school. Father, you are the glue that keeps our school together. Now, we are deeply honored to felicitate our principal, Father Lawrence. I would like to request English Medium SPL to present a bouquet to our principal. Thank you. ફાધર વિક્ટર, જેઓ સેન્ટ ઝેવિયર્સ પ્રી પ્રાઇમરી સ્કૂલના ડિરેક્ટર છે, જેમને બુકે આપી સન્માનિત કરશે ગુજરાતી માધ્યમમાંથી HES પટેલ પ્રાંચ પિયુષભાઈ. થેન્ક યુ. સિસ્ટર મર્સી, જેઓ એપોસ્ટોલિક કોર્નેલ કોન્વેન્ટના સુપિરિયર છે, જેમને બુકે આપી સન્માનિત કરશે ઠાકોર ખુશી. થેન્ક યુ. સિસ્ટર મીના, જેઓ માઉન્ટ કાર્મેલ સ્કૂલના આચાર્ય છે, જેમને બુકે આપી સન્માનિત કરશે ઠાકોર મૈથાલી. સિસ્ટર ગ્રેસી, જેઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના કોઓર્ડિનેટર છે, જેમને બુકે આપી સન્માનિત કરશે ગુજરાતી માધ્યમમાંથી ચૌધરી એલ્સ. ફાધર સુશીલ, જેઓ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમના વાઇસ પ્રિન્સિપાલ છે, જેમને બુકે આપી સન્માનિત કરશે ચાવડા કાવ્યા. કંચન સાહેબ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમના વાઇસ પ્રિન્સિપાલ છે, જેમને બુકે આપી સન્માનિત કરશે ઠાકોર ખુશી. થેન્ક યુ. મંચસ્થ હાજર રહેલા આમંત્રિત અન્ય ફાધર, સિસ્ટર,
ને પુષ્પ આપી સન્માનિત કરશે અંગ્રેજી માધ્યમની બાળાઓ. હવે હું ઇનામ વિતરણ માટે અંગ્રેજી માધ્યમમાંથી મિનલ મેડમને વિનંતી કરું છું. પ્લીઝ મિનલ મેડમ. Thank you, sir. Moments of achievement deserve moments of honor. We now proceed to one of the proudest and the most awaited segment, the award ceremony. It is now time to recognize the hard work, dedication, and the achievements of our students. The Best Students Award and the awards for outstanding academic performance in the 2024-25 board exams. To honor those who have excelled academically, demonstrated discipline, and contributed actively to the school community. These awards not only celebrate their brilliance and commitment, but also inspire them and all the other students to aim higher, work harder, and achieve excellence. Before commencing the award ceremony, I take this opportunity to proudly share that our students have truly outshined in the board examinations this year. We celebrated a 100% pass result in the 10th board exam, with several students scoring full marks in various subjects, reflecting their dedication, hard work, and excellence. To begin this auspicious ceremony, I humbly invite the president of today's function, His Grace Archbishop Thomas McVan, to kindly come forward and award the shields to our meritorious students of class 10th for the academic year 2024-25. To receive the award, I call on stage our class 10th topper, Mahek Dipesh Kumar Hingu, to receive a shield from His Grace for scoring an outstanding 96.66% in her 10th board exams. Next, I call upon Tathya Hitul Patel, who stood second in 10th with an equally outstanding score of 96%, as well as scored 100 out of 100 in maths. Now I call upon Jainik Jitendra Kumar Patel, who stood third in 10th with an equally excellent score of 95.5%, as well as scored 100 out of 100 in science and Sanskrit. Thank you, His Grace. Now I request our esteemed chief guest, Shri Mukesh Bhai Patel, to please come forward to honor our bright stars who outshine in the 12th board exams 2024-25. Starting with our science stream of class 12, I call upon Dwij Bhavin Patel, who stood first. I now call upon Priyal Mukesh Kumar Chauhan to receive her shield for having stood second. Next, I call upon Tithi Amit Kumar Patel to receive her award for standing third in the 12th board exam science stream. Let us appreciate the hard work of these students with a huge round of applause. Thank you, sir. You may kindly take your seat. I now invite our respected guest of honor, Shri Girish Bhai Rajgor, to kindly come forward to felicitate our students with awards. I call upon the board toppers of 12th board exams, commerce stream for the academic year 2024-25. With great pride and joy, I call upon Khushi Altaf Bhai Qureshi, who stood first in 12th board exams with an extremely excellent score of 92.13%.
Next, I call upon Janvi Rakesh Kumar Parmar. Janvi Rakesh Kumar Parmar, who stood second by scoring 87.33%. I now call upon Maitri Bhavesh Kumar Rana, who stood third by scoring 81.33%. Thank you, sir. You may kindly take your seat. I now humbly request our former Vice Principal, Reverend Father Das, to kindly come forward to award the shields to our students who scored a perfect score of 100 out of 100 in their 10th board exams. Please, Father. To receive the award, I call upon Yadav Shreya Harendra for scoring full marks in science. Audience, we need a huge round of applause. Next, I call upon Patel Pranshu Pankaj Kumar for scoring full marks in science as well as maths. Now I call upon Patel Keya Hardik Kumar and Patwa Shaurya Amit, who scored full marks in science. Patel Keya Hardik Kumar. And Patwa Shaurya Amit. Thank you, Father, for honoring our bright students. You may kindly take your seat. I would now like to request Ajay sir to announce the awards for our Gujarati medium. થેન્ક યુ બેન. ગુજરાતી માધ્યમ વર્ષ 2024-25માં અભ્યાસ કરતા એસએસસીના વિદ્યાર્થીઓ જેઓ સતત રાત દિવસ મહેનત કરે છે, આવા ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ સેન્ટ ઝેવિયર સ્કૂલનું ઘરેણું તેમજ અમારા આચાર્યશ્રીના માર્ગદર્શન મહેનતથી આગળ આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છે. વર્ષ 2024-25માં એસએસસીમાં શાળાનું પરિણામ 100% હતું, જેમને પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ આર્ચ બિશપ થોમસ મેકવાનને હું વિનંતી કરું કે અમારા આ તેજસ્વી તારલાઓને શર્ટી તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરશે. પ્લીઝ સર. પ્રથમ નંબર પટેલ શુકન અલ્પેશભાઈ, જેમણે 93.83% મેળવીને શાળાનું નામ રોશન કરેલ છે, જેમને આપણે તાળીઓથી વધાવીશું. બીજા નંબરે પરમાર આરવ મયુરકુમાર, જે 92.70% તેમજ જેમની વિશેષ સિદ્ધિમાં વિજ્ઞાનના વિષયમાં 100માંથી 100 ગુણ મેળવીને શાળાનું નામ રોશન કરેલ છે, એવા પરમાર આરવ મયુરકુમાર, જે હાજર નથી. ત્રીજા નંબરે રાજપૂત રાજવી મયુરભાઈ, જેને 90% પ્રાપ્ત કરેલ છે. આપ સર્વને શાળા પરિવાર તરફથી ખૂબ જ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. ચાલુ વર્ષ 2025-26નો શાળાનો બેસ્ટ સ્ટુડન્ટ્સ એવોર્ડ આપવાનો થાય છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં દરેક ધોરણમાં આદર્શ વિદ્યાર્થીને એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે શાળાના શિક્ષક મિત્રો દ્વારા આ પ્રમાણે માપદંડ નક્કી કરાયેલો હતો, જેમાં શૈક્ષણિક 10 ગુણ, પ્રત્યાપન કૌશલ્ય 10 ગુણ, મૂલ્યો 10 ગુણ, ઇતર પ્રવૃત્તિ 10 ગુણ, હાજરીના 5 ગુણ, ચરિત્રના 5 ગુણ, એમ 50 ગુણમાંથી તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ધોરણ 6 થી ધોરણ 10ના દરેક વર્ગમાંથી 2 વિદ્યાર્થીઓની પસંદગી
દરેક વિષય શિક્ષક દ્વારા માપદંડ મુજબ ગુણાંકન કરવામાં આવ્યું હતું, જેના આધારે આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી તેમજ કમિટી દ્વારા દરેક ધોરણમાંથી એક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે સફળતા માટે પ્રતિભાવની નહીં પરંતુ સતત પ્રયત્નો અને સારા સંસ્કારોની જરૂર છે. જે વિદ્યાર્થીઓને આજે એવોર્ડ મળશે તેમને હું દિલથી આભાર માનું છું. એવોર્ડ માટે અહીં પધારેલ ફાધર અગસ્ટિન સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના આચાર્ય હિંમતનગર અહીંયા આવેલ છે, જેમને હું વિનંતી કરું છું. પ્લીઝ ફાધર. ધોરણ 6 કવન મેહુલ કુમાર પ્રજાપતિ. ધોરણ 7 હીર જિગ્નેશભાઈ પટેલ. એમને તાળીઓ પાડીને વધાવીશું આપણે. ધોરણ 7 હીર જિગ્નેશભાઈ પટેલ. ધોરણ 7. ધોરણ 8 વેદાંગ ભાવેશભાઈ પટેલ. ધોરણ 9 જીયા નીરવ કુમાર પ્રજાપતિ. ધોરણ 10 તંઝીલ ઇમ્તિયાઝભાઈ સંધી. થેન્ક યુ ફાધર. અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવાનો સહકાર આપનાર તમામ શિક્ષકો અને સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. હવે અંગ્રેજી માધ્યમ માટે બેસ્ટ સ્ટુડન્ટ્સ એવોર્ડ માટે હું મિનલ મેડમને વિનંતી કરીશ. પ્લીઝ મિનલ મેડમ. Thank you, sir. Dear parents, as I now begin announcing the Best Student Award of English Medium for the academic year 2025-26, I kindly request you to keep the applause going continuously. Your clapping will encourage our young achievers and make this moment even more special for them. For the Best Student Award for Class 6th, I call upon Vivan Hitesh Kumar Patel on stage. Class 7th, Pari Hasmukh Bhai Raj. Class 8th, Rutwaben Dhavalbhai Patel. Class 9th, Vraj Kundan Kumar Kapadia. Class 10th, Priyanshi Mahesh Kumar Patel. Class 11 Science, Krisha Chirag Bhai Prajapati. Class 11 Commerce, Nidhi Kaushal Kumar Rawal. Class 12 Science, Ginny Jose. Class 12 Commerce, Sanjana Sanjay Kumar Verma. To do the honors, I humbly request our former vice principals, Father Shantilal, Reverend Father Lurdu, and our manager, Reverend Father Salvador, to kindly come forward to award the shields to our bright stars. Thank you, Father. Let us continue clapping as our fathers award these students for their hard work and excellence. Thank you, Father. Dear parents,
Thank you, Father. We have some great news to share with you. It is indeed a moment of extreme pride for our school, as 3 of our students have outshined in sports and are selected to play at national level. The credit goes to our hardworking and talented students and to our honorable principal, who strongly believes in the all-round development of our students and takes a special interest in encouraging their participation in sports competitions at all levels. We also extend our sincere appreciation to our dedicated sports teacher, Sri Lakshman Sir, whose constant efforts and training inspires our students to excel on the field. Thank you, Father. Thank you, sir. With immense pride, we are about to honor 2 outstanding sports achievers who have brought great laurels to our school through their dedication, discipline, and sporting spirit. Vora Ayesha Atishbhai and Pari Guru Prasad Shettigar have been selected for the netball team and will be representing at the national level, a truly commendable achievement. To present this honor, may I respectfully invite our beloved principal, Reverend Father Lawrence, to come forward and do the honors. Vora Ayesha Atishbhai and Pari Guru Prasad Shettigar. National level netball team. Thank you, Father. We are honoring a young achiever who has brought great recognition to our school and to the Mehsana district through his dedication and talent. Under the School Games Federation of India, he has been selected for the Gujarat Under-14 cricket team, earning the opportunity to compete at the national level. To present this honor, may I respectfully invite Reverend Superior of Mount Carmel, Sister Mercy, to come forward and do the honors. Please, sister. Let us give him a big round of applause and outshine in his performances in future. Thank you, sister. We sincerely thank all our esteemed guests on the stage for graciously presenting the awards and encouraging our students with their presence and blessings. We now move ahead to a moment of inspiration. To motivate and guide our young minds with his valuable words, may I respectfully invite our honorable chief guest, Shri Mukesh Bhai Patel, MLA of Mehsana, to kindly address the gathering. We request a warm round of applause as we welcome him to the podium. ભારત માતા કી આ બાજુથી અવાજ આવ્યો, આ બાજુથી નહીં આવ્યો. બાળકોનો અવાજ આવ્યો. ભારત માતા કી. આજે સેન્ટ ઝેવિયર સ્કૂલના 20મા એન્યુઅલ ડે પ્રસંગે ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માનનીય શ્રી ગિરીશભાઈ, સ્કૂલના પ્રેસિડેન્ટ થોમસ મેકવાન સર, સ્કૂલના પ્રિન્સિપાલ, મંચ પર ઉપસ્થિત સન્માનનીય સ્કૂલના ટીચરગણ, પધારેલા મહેમાનો, અહીંયા પધારેલા સન્માનનીય મહેસાણા શહેરના પ્રતિષ્ઠિત નાગરિક ભાઈઓ અને બહેનો અને બુલકાઓ, આજે આ સેન્ટ ઝેવિયર સ્કૂલના એન્યુઅલ ડે પ્રસંગે આ પ્રથમ વખત અહીંયા ચીફ ગેસ્ટ તરીકે મારે હાજર રહેવાનું જે મને પ્રસંગ મળ્યો છે એ બદલ સ્કૂલના સર્વે અને ખાસ પ્રિન્સિપાલનો ખૂબ ખૂબ
આભાર માનું છું. એન્યુઅલ ડે એટલે કે આખા વર્ષની અંદર અહીંયા આપણા જે પણ દીકરા દીકરીઓ જુનિયર કેજીથી માંડીને 12મા સુધીના જે દીકરા દીકરીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, એમણે આખા વર્ષની અંદર અભ્યાસની સાથે સાથે બીજી ઇતર પ્રવૃત્તિઓની અંદર જે ટેલેન્ટ મેળવ્યું છે એ ટેલેન્ટને પ્રદર્શિત કરવાનો પ્રસંગ એટલે આ એન્યુઅલ ડે. અને આપણે સૌ જાણીએ છીએ કે સફળતાનો આધાર એ ફક્ત શિક્ષણ નથી. શિક્ષણથી આપણને જ્ઞાન મળે છે, સંસ્કારોનું સિંચન થાય, પરંતુ સ્કૂલની અંદર શિક્ષણની સાથે સાથે જે ઇતર પ્રવૃત્તિઓ, એમાં સ્પોર્ટ્સ પણ હોઈ શકે, ડ્રોઈંગની પ્રવૃત્તિ પણ હોઈ શકે, સ્પોર્ટ્સની પણ, અને એવી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ જે શિક્ષકો દ્વારા સ્ટુડન્ટને એક તૈયાર કરવામાં આવે છે, એ ખૂબ જ એના જીવન માટે અગત્યની બની રહેતી હોય. અને સંઘર્ષથી આપણને સફળતા મળે છે, પણ સફળતાનો એ ફૂલ સ્ટોપ હોતું નથી. એક વિષયની અંદર આપણે સફળતા મળી હોય તો એનાથી આપણું જીવન એ પરિપૂર્ણ થવાનું નથી. અને સંઘર્ષ એને પણ કોઈ દિવસ ફૂલ સ્ટોપ રાખવું જોઈએ નહીં. અને એટલા જ માટે શિક્ષણની સાથે સાથે મેળવેલું જ્ઞાન, મેળવેલી જે પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓથી આપણું જીવન અને આપણા પરિવારના સ્વપ્ન પરિપૂર્ણ કરવાનો જે પ્લેટફોર્મ મળી રહે છે, એ દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણે જોઈએ છીએ કે એમની પ્રત્યેક ક્ષણ દેશના વિકાસ માટે અને દેશનું નામ આખા વિશ્વની અંદર ગુંજતું થાય એ માટે પ્રત્યેક ક્ષણ એ દેશ માટે સમર્પિત કરતા રહ્યા છે. ત્યારે એમનું એક સંકલ્પ છે 2047ની અંદર આઝાદીના 100 વર્ષ આપણે ઉજવીએ ત્યારે પૂર્ણ કક્ષાનો એટલે વિકસિત ભારત તરીકે આપણો દેશ આખા વિશ્વની અંદર ઓળખાય. એ માટે એમના જે સંકલ્પોને પરિપૂર્ણ કરવો હોય તો શિક્ષણની સાથે સાથે આ જે પણ બીજી બધી ઇતર પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનું પણ આપણા જીવનની અંદર મહત્વ કરીને આપણે આપણું જે લક્ષ્યો છે, આપણા પરિવારના સ્વપ્ન છે, એ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્ન કરીએ. અને અહીંયા જે બાળકોએ અહીંયા જે ધોરણ 10 હોય, 12 હોય અને શ્રેષ્ઠ આદર્શ એક વિદ્યાર્થી તરીકેના જે એમણે પારિતોષિક મેળવ્યા છે, એમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું. અને ઉત્તરોત્તર આ સંસ્થાનો વિકાસ થાય, પ્રગતિ થાય, એ માટે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું. આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ. Thank you, sir, for your inspiring words. I now respectfully invite our distinguished guest of honor to address the gathering. His gracious presence with us today, despite his busy schedule, is deeply appreciated by our school. As the president of the BJP party Mehsana, his guidance and words will surely inspire our students. Let us welcome him with a warm round of applause. બોલો ભારત માતા કી બરાબર. હો જય તો જોરદાર બોલાય. આજનો આ પ્રસંગ સેન્ટ ઝેવિયર સ્કૂલના 20મા એન્યુઅલ ડે આ પ્રસંગમાં ઉપસ્થિત
મહેસાણા શહેરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન મુકેશભાઈ પટેલ સાહેબ, સંસ્થાના અધ્યક્ષ થોમસ મેકવાન સર, પ્રિન્સિપાલ ગણ, કારણ કે અલગ અલગ બ્રાન્ચોના બધા અલગ અલગ પ્રિન્સિપાલ સાહેબ છે, ભૂતપૂર્વ વાઇસ પ્રિન્સિપાલના અત્યારે અલગ અલગ શહેરોમાં પ્રિન્સિપાલ તરીકે જવાબદારી નિભાવે છે, એવા તમામ પ્રિન્સિપાલ ગણ, વાઇસ પ્રિન્સિપાલ ગણ, સૌ શિક્ષક મિત્રો અને બહેનો અને બુલકાઓ અને આ વિદ્યાર્થીઓના બુલકાઓના પેરેન્ટ્સ, માતા અને પિતા, સૌ આજના પ્રસંગમાં સૌને આવકારું છું. આજનો પ્રસંગ આ સેન્ટ ઝેવિયર સ્કૂલ, અહીંયા હમણાં જોયું તમે બધાએ કે કેટલાય બાળકો 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે અને એમને આજે એવોર્ડ આપી અને એક નવો ચીલો ચાતરી અને એમના જીવનમાં વધારે સફળતાઓ સર કરે. આજે એક વિષયમાં 100માંથી 100 લાવ્યા છે, તો આવતીકાલે નવી પરીક્ષાઓમાં 2 વિષયમાં લાવે, 3 વિષયમાં લાવે, વધારે મહેનત કરે, એના પ્રોત્સાહન રૂપનો આજનો આ કાર્યક્રમ છે. એન્યુઅલ ડેમાં કેટલાય કલ્ચરલ કાર્યક્રમ પણ હશે અને આ કલ્ચરલ કાર્યક્રમ અહીંયા બેઠેલા માતા પિતાને ખબર નહીં હોય કે મારા બાળકમાં પડેલી સુસુપ્ત શક્તિઓ કઈ કઈ છે, પણ એમના ટીચરો બધા ઓળખી કાઢી હશે. ટીચરો ઓળખી અને એમને અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેવડાવી અને એમની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓ નિખારી અને અહીંયા એ આજે તમને દેખવા મળવાની છે. ત્યારે માતા પિતાએ જે તૈયાર નહીં કર્યા હોય એવા બાળકો અહીંયા ટીચરો દ્વારા તૈયાર. आचार्य चाणक्य કીધેલું છે, शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक की गोद में सर्जन और प्रलय दोनों पलते हैं. એટલે જો શિક્ષક છે તો ધારે ને તો એક ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થીને ક્યાંય લઈ જાય અને સારામાં સારો વિદ્યાર્થી છે અને શિક્ષક જો એને ધારે તો ક્યાંય નીચે લઈ જાય. એટલે શિક્ષક હંમેશા આ એક તમારા ક્લાસમાં 60 બાળકો હોય, 50 બાળકો હોય, 30 બાળકો હોય, પણ બધાને સમ દ્રષ્ટિથી જુએ છે. એનો નજીકનો કોઈ હોય, વાલો હોય તો પણ બધા, પણ એનો સૌથી પ્રિય વિદ્યાર્થી કયો તો સૌથી વધારે માર્ક લાવે, સૌથી વધારે શિસ્તમાં રહેતો હોય, સૌથી વધારે ભણવામાં રુચિ રાખતો હોય એ એનો પ્રિય વિદ્યાર્થી. એનું પોતાનું સંતાન, એનું પોતાનું બાળક ભણતું હોય એ જ ક્લાસમાં, પણ એને એટલો પ્રેમ નહીં આપે જેટલો પેલા હોશિયાર વિદ્યાર્થીને આપે છે. કારણ કે એને દેખાય છે કે આને હું વધારે આગળ કરીશ તો આ જીવનમાં કંઈક કરશે, મારું નામ રોશન કરશે ને મારી સંસ્થાનું નામ રોશન કરશે. તો અહીંયા એ તો ખાસ આ વાત કહું તમને કે મહેસાણામાં શહેરમાં આવા ગ્રાઉન્ડ, પ્લે ગ્રાઉન્ડ ધરાવતી સ્કૂલોની સંખ્યા નહીવત છે, નહીવત. અહીંયા જે વિદ્યાર્થીઓ ભણે છે એમના વાલીઓને ખાસ કહું કે તમારા બાળકો અહીંયા ભણે છે એટલે સ્કૂલમાં ભણતર સિવાય ઇતર પ્રવૃત્તિ સ્પોર્ટ્સની આજના જમાનામાં ખાસ જરૂરિયાત એ જ છે કે ભણતર સાથે ગણતર અને બીજું સ્પોર્ટ્સની અલગ અલગ વિવિધ રમતોમાં ભાગ લેવાથી બાળકના માનસિક વિકાસ બહુ ઝડપી થાય છે. આજે સાયન્સે પણ પ્રૂવ કરી દીધું છે કે તમે સ્પોર્ટ્સની અલગ અલગ રમતોમાં ભાગ લો, વિવિધ રમતોમાં ભાગ લેવાથી તમારો માનસિક વિકાસ ખૂબ સારો થાય છે અને ઝડપી પણ થાય છે. તો શહેરની કેટલીય સ્કૂલો એવી છે જ્યાં ગ્રાઉન્ડ જ નથી. અહીંયા આટલું મોટું ગ્રાઉન્ડ છે, સારું ભણતર છે, સારા ટીચરો છે અને ટીચરો તમારા બાળકો પાછળ મહેનત કરી અને 100માંથી 100 માર્ક્સ લાવે એવા તૈયાર કરે છે. એટલે અહીંયા જે લોકોએ આજે એવોર્ડ મળ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને નવા પ્રગતિના સોપાનો સર કરે અને આ શાળાનું નામ, સેન્ટ ઝેવિયર્સનું નામ આખા ગુજરાતમાં પ્રચલિત થાય એમના દ્વારા કે હું અહીંયા ભણીને આ જગ્યાએ પહોંચ્યો છું, એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. અહીંયા બોલાવી અમારું સ્વાગત કર્યું, 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આયોજકોનો આભાર. ભારત માતા કી. Thank you, sir, for your inspiring words and for your presence today. I now request our Honorable Principal, Reverend Father Lawrence, to kindly escort the guests to their respective seats off the stage and enjoy the performances of our students. Please, Father.